ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાના હસ્તે ભરૂચ, અંકલેશ્વર, સુરત શહેર જિલ્લામાંથી હાજી કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં નવા કાર્યકરો જોડાયા. આગામી દિવસોમાં સુરત મહાનગર સહિતના મુખ્ય શહેરો અને નગરપાલિકામાં ચૂંટણીના દિવસોની ગણતરી ચાલી રહી છે, ત્યારે દરેક પક્ષ સંગઠન સહિતના કામે લાગ્યો છે. ત્યારે આ વર્ષે ભાજપની સામે સીધો જંગ હોવાના દાવા સાથે AIMIM પાર્ટી ગુજરાતના તમામ મહાનગરો સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે એવી જાહેરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ કરી છે. સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા AIMIMના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સુરત આવ્યા છે. સ્થાનિક સંગઠનના આગેવાનો સાથે બેઠક, ત્યારબાદ ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, સુરત સિટી, કોસંબા સહિતના વિસ્તારોમાંથી 500થી વધુ મહિલા અને પુરુષ કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષના હસ્તે AIMIM પાર્ટીનો ખેસ પહેરી વિધિવત સભ્ય બન્યા હતા, જેમાં સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર ગુલામ પટેલ, અન્ય આગેવાનો ઇબ્રાહિમ શાહ, સલમા બીબી, શબીર શાહનો પણ સમાવેશ છે. પાલિકાની ચૂંટણીમાં શિક્ષણ, હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ, સ્પોર્ટના મુદ્દાઓને લઈ ચૂંટણી લડશો એવું AIMIMના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું. રાજ્યમાં ચૂંટણી વિભાગના ચાલી રહેલ સર્વે અભિયાનની કામગીરીથી અસંતોષ હોવાનું જણાવ્યું હતું. સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મંસૂરી, પ્રદેશ ખજાનચી મુનીર રંગવાલા, પ્રદેશ કોર કમિટી સભ્ય યુનુસ બિસોરા, પ્રદેશ પ્રવક્તા અસલમ શેખ, અબ્દુલ બસીર શેખ, મૌલાના મોહસિન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાબિરભાઈ કાબલીવાલા એક્સ-MLA. આજે હું સુરતમાં આવ્યો છું સંગઠનનો વ્યાપ વધારવા માટે, અને અહીંયા સુરત શહેરની અંદર આસપાસના જેટલા બી તાલુકા જિલ્લા છે ત્યાંના ઓછામાં ઓછા 500 માણસો, અમારા લેડીઝ અને જેન્ટ્સ બધા 500 માણસો મારી પાર્ટીમાં આજે જોઈન થયા. એમને કેશ પ્રાઇઝ વેલકમ. આવનારા ઇલેક્શનમાં કયા મુદ્દાઓ પર તમે કામ કરશો? હું ગુજરાત પ્રદેશ પ્રેસિડેન્ટ સાબિરભાઈ કાબલીવાલા એક્સ-MLA. આજે હું સુરતમાં આવ્યો છું સંગઠનનો વ્યાપ વધારવા માટે, અને અહીંયા સુરત શહેરની અંદર અને આસપાસના જેટલા બી તાલુકા જિલ્લા છે ત્યાંના ઓછામાં ઓછા 500 માણસો, અમારી લેડીઝ અને જેન્ટ્સ બધા 500 માણસો મારી પાર્ટીમાં આજે જોઈન થયા. એમને કેશ પ્રાઇઝ એમને વેલકમ કર્યું. આજે આવનારા ઇલેક્શનમાં કયા મુદ્દાઓ પર તમે કામ કરશો? આવનારા ઇલેક્શનમાં તો ઘણા મુદ્દા છે. એજ્યુકેશનના છે સૌથી પહેલાં તો, અને સ્પોર્ટ્સના છે, કોમ્યુનિટી સેન્ટરના છે, અને હોસ્પિટલના. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.